ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ચાલુ કરીશું સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્યુનારિયા. તેમાં સૌથી પહેલાં જોઈએ ઇન ફ્યુનારિયા રિપ્રોડક્ટિવ ઓર્ગન એટલે કે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન ડેવલપ ઓન સેમ પ્લાન્ટ એટલે કે એન્થિરિડિયમ અને આર્ચિગોનિયમ. એન્થિરિડિયમ એટલે કે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન અને આર્ચિગોનિયમ એટલે કે ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન બંને એક જ પ્લાન્ટ એક જ થેલસ સ્ટ્રક્ચર ઉપર ડેવલપ થશે, બટ ડિફરન્ટ બ્રાન્ચ એટલે કે બેની બ્રાન્ચ શાખા બ્રાન્ચ કેવી હશે? જુદી જુદી. એટલે કે એક જ પ્લાન્ટ ઉપર મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન બંને જોવા મળશે, જેને પણ બે અલગ અલગ બ્રાન્ચ ઉપર પ્રોડ્યુસ થશે. જો મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન એટલે કે એન્થિરિડિયમ ધરાવતી બ્રાન્ચ હોય તો એ બ્રાન્ચને એન્થિરિડિયોફોર કહેવાય, અને જો ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન એટલે કે આર્ચિગોનિયમ ધરાવતી બ્રાન્ચ હોય તો એને આર્ચિગોનિયોફોર કહેવાય. એટલે કે મેલ બ્રાન્ચ એન્થિરિડિયોફોર અને ફિમેલ બ્રાન્ચ એને આર્ચિગોનિયોફોર. મેલ ઓર્ગન એન્થિરિડિયમ અને ફિમેલ ઓર્ગન આર્ચિગોનિયમ. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ મેલ બ્રાન્ચ એની અંદર મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન એન્થિરિડિયમ. તો આ જે આખું છે એ કઈ રીતના સ્ટ્રક્ચર હોય તો કે જે આ રીતના પ્લાન્ટ હોય એમાં આપણે જોયું હતું કે સૌથી ઉપરના ભાગે જે સૌથી ઉપરનો ભાગ છે, એક્સિસનો ટોચનો ભાગ છે, ત્યાં ઘણા બધા લીવ્સ એકસાથે જોવા મળે અને ક્રાઉન લાઇક સ્ટ્રક્ચર ડેવલપ કરે. તો જે આ પોઝિશન છે એ પોઝિશને એન્થિરિડિયમ આ જગ્યાએ એન્થિરિડિયમ પ્રોડ્યુસ થશે અને આ બ્રાન્ચને એન્થિરિડિયોફોર કહેવાશે. આ બ્રાન્ચના ટોચના ભાગે એન્થિરિડિયમ પ્રોડ્યુસ થશે. તો અહીંયા ભાગનો તમને આ વસ્તુ બતાવેલી છે. તો એ ભાગે સૌથી પહેલાં આપણે ડાયાગ્રામમાં નામ નિદર્શન જોઈએ તો સૌથી બહાર પેરિગોનિયલ લીવ્સ પાંદડા, જે અહીંયા તમને 12 લીફ દેખાય છે એ બધા પેરિગોનિયલ લીવ્સ. પછી પેરાફાઇસિસ એન્ડ એન્થિરિડિયમ. એન્થિરિડિયમ ઘણી બધી સંખ્યામાં જોવા મળે. હવે એક એન્થિરિડિયમની બહાર વાત કરીએ તો બહારથી આ રીતના એન્થિરિડિયમ દેખાય. જો એનો ક્રોસ સેક્શન લેવામાં આવે તો એન્થિરિડિયમનું સ્ટ્રક્ચર આવી રીતના દેખાય. તો જેમાં એન્થિરિડિયમનું સ્ટ્રક્ચર છે એમાં બહારની સાઈડ વોલ, જેને જેકેટ લેયર કહેવાય. જેકેટ લેયરમાં ઉપરની બાજુ અપર ફિલમ, નીચેની બાજુ સ્ટોક. જે વોલ છે એન્થિરિડિયમ છે એ સ્ટોક દ્વારા બ્રાન્ચ સાથે જોડાયેલું હશે અને એન્થિરિડિયમની ફરતી બાજુ વોલ આવેલી હશે, જેને જેકેટ લેયર કહેવાય. ઉપરની બાજુ અપર ફિલમ અને એની અંદરની બાજુ આવેલા બધા સેલને એન્ડ્રોગોનિયલ સેલ કહેવામાં આવે. આ હતું ડાયાગ્રામ. હવે થિયરી જોઈએ. પોઝિશન એટ ધ એપેક્સ ઓફ મેઇન એક્સિસ, જેમ આપણે અહીંયા વાત કરી, એક્સિસ છે, એક્સિસના ટોપના ભાગે એટ ધ એપેક્સ ઓફ મેઇન એક્સિસ એટલે કે એપિકલ ભાગે જે એન્થિરિડિયમ છે એન્થિરિડિયમ જોવા મળે. બિટવીન ધ પેરિગોનિયલ લીવ્સ એટલે કે પેરિગોનિયલ જે આ બધા પેરિગોનિયલ લીવ્સ છે આ ફરતી બાજુ હશે. ડાયાગ્રામનો અડધો કટ કરીને બતાવેલું છે. તો એમ આવા પેરિગોનિયલ લીવ્સ એન્થિરિડિયમની ફરતી બાજુ જોવા મળે.
between the perigonial leaves. Antheridium borne on group એટલે કે એક કરતાં વધારેની સંખ્યામાં એન્થેરિડિયમ જોવા મળે. આ ઇમેચ્યોર એન્થેરિડિયમ, આ બે મેચ્યોર એન્થેરિડિયમ. ત્યાર પછી છે પેરાફાઇસિસ. આ પેરાફાઇસિસ કોને કહેવાય? તો કે મલ્ટી સેલ્યુલર સ્ટ્રક્ચર, કેપિટેડ હેર લાઇક સ્ટ્રક્ચર. મલ્ટી સેલ્યુલર હોય અને હેર લાઇક, તાતણા જેવું હેર લાઇક સ્ટ્રક્ચર હોય અને જેની હાઇટ 4 to 6 સેલ ઇન હાઇટ જોવા મળે. બરાબર, તો આવું જે સ્ટ્રક્ચર હોય, પાતળું તાતણા જેવું હેર લાઇક સ્ટ્રક્ચર હોય અને 4 to 6 સેલની હાઇટ હોય, મલ્ટી સેલ્યુલર હોય, એને પેરાફાઇસિસ કહેવામાં આવે. તો એ પેરાફાઇસિસનું અહીંયા કામ શું? તો એ ફંક્શન જોવાનું છે પેરાફાઇસિસ. ઇટ હેઝ એ ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકણ. ઇટ હેઝ એ ક્લોરોપ્લાસ્ટ એન્ડ પરફોર્મ ફોટોસિન્થેસિસ. એટલે કે જે અહીંયા એન્થેરિડિયોફોર છે, એન્થેરિડિયોફોરમાં આ જે પેરાફાઇસિસ છે એ પેરાફાઇસિસ ફોટોસિન્થેસિસ પ્રોસેસ કરશે અને ફોટોસિન્થેસિસ પ્રોસેસ દ્વારા ફૂડ પ્રોડક્શન કરશે અને એ ફૂડ પ્રોડક્શન એન્થેરિડિયમના મેચ્યુરેશન માટે ઉપયોગ થશે. એટલે કે એન્થેરિડિયમના ખોરાક માટે જે જરૂરી ખોરાક હોય છે એ કોણ બનાવશે? તો કે પેરાફાઇસિસ. બીજું ફંક્શન, પ્રોટેક્ટ ધ એન્થેરિડિયલ હેડ અગેન્સ્ટ લોસ ઓફ વોટર બાય ટ્રાન્સપિરેશન. ટ્રાન્સપિરેશન એટલે કે બાષ્પોત્સર્જન. સૂર્યપ્રકાશની હાજરીમાં પર્ણમાંનું પાણી, વોટર છે, એ ઇવોપરેટ થઈ, બાષ્પીભવન થઈ અને જે વરાળ છે એમાં કન્વર્ટ થઈ જાય, એને કહેવામાં આવે ટ્રાન્સપિરેશન. તો જે આ એન્થેરિડિયલ હેડ છે એ એન્થેરિડિયલ હેડ ઉપર પેરાફાઇસિસ આવી જાય. એટલે માટે શું થશે? જે સૂર્યના કિરણો હોય, સૂર્યના કિરણો ડાયરેક્ટ એન્થેરિડિયલ હેડ ઉપર પડે નહીં, એને બદલે પેરાફાઇસિસ ઉપર પડશે. એટલે ડાયરેક્ટ સૂર્યપ્રકાશ ન પડતો હોવાથી એનું જે ટ્રાન્સપિરેશન એટલે કે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા છે એ ઓછી થશે અને એના કારણે થઈ અને એન્થેરિડિયમમાંથી પાણી બાષ્પીભવન સ્વરૂપે ઉડી જશે નહીં. એટલા માટે ટ્રાન્સપિરેશનથી પ્રોટેક્ટ કરશે કોણ? તો કે પેરાફાઇસિસ. અને જે વધારાનો વોટર લોસ છે એ વોટર લોસ અટકાવશે. હવે એનું ત્રીજું ફંક્શન, સિક્રીટ મ્યુસેલેજિનસ સબસ્ટન્સ. મ્યુસેલેજિનસ એટલે કે એક પ્રકારનો ચીકણો પદાર્થ જે સિક્રીટ મ્યુસેલેજિનસ સબસ્ટન્સ સિક્રીટ કરશે. જ્યારે બધા એન્થેરિડિયમ મેચ્યોર થઈ જશે ત્યારે આ ડિગ્રેડ થવા માંડશે. ડિગ્રેડ થઈ અને અહીંયા આજુબાજુ મ્યુસેલેજિનસ સબસ્ટન્સ પ્રોડ્યુસ કરશે. હેલ્પ ઇન લિબરેશન ઓફ એન્થ્રેઝોઇડ સેલ. એન્થ્રેઝોઇડ સેલ કોને કહેવાય? આગળ આપણે આવશે જ આ થિયરીમાં. તો જે એન્થ્રેઝોઇડ સેલ છે એના લિબરેશન માટે આ એન્થેરિડિયમમાંથી એન્થ્રેઝોઇડ સેલના લિબરેશન એટલે કે બહાર નીકળવું, એના હેલ્પ માટે જે મ્યુસેલેજિનસ સબસ્ટન્સ છે એ સિક્રેટ કરશે. તો આ પેરાફાઇસિસના 3 ફંક્શન હતા કે ભાઈ ફોટોસિન્થેસિસ કરવું, ટ્રાન્સપિરેશન રેટ ઘટાડવું અને વોટર લોસ છે એ ઘટાડવું. અને ત્રીજું હતું મ્યુસેલેજિનસ સબસ્ટન્સ એડ કરી અને એન્થ્રેઝોઇડ સેલના લિબરેશનમાં હેલ્પ કરવું. હવે આપણે જોઈએ મેચ્યોર એન્થેરિડિયમ. જે આ સ્ટ્રક્ચર છે, આ સ્ટ્રક્ચર મેચ્યોર એન્થેરિડિયમનો છે. તો કે સૌથી પહેલાં 0.25 mm 0.25 mm જેટલી હાઇટ હોય, ક્લબ શેપ જોવા મળે, લંબગોળાકાર જેવો, ડાર્ક ઓરેન્જ ઇન કલર. આ ત્રણ એની કેરેક્ટરિસ્ટિક છે. ડાર્ક ઓરેન્જ ઇન કલર જોવા મળશે, ક્લબ શેપ જોવા મળશે અને ત્રીજું એની હાઇટ છે એ 0.25 જેટલી હાઇટ જોવા મળશે. આઉટર વોલ સિંગલ સેલ્યુલર જેકેટ લેયર એટલે કે જે આ બહારની વોલ છે એ બહારની વોલ સિંગલ સેલ્યુલર
એટલે કે એક જ સેલની બનેલી વોલ હશે જેને સિંગલ સેલ્યુલર જેકેટ લેયર કહેવામાં આવે. એટ ધ ટીપ ઓફ વોલ ઇઝ અપરક્યુલમ, એટલે કે વોલનો જે ઉપરનો ભાગ છે, ટીપનો ભાગ, ટોચનો, એને અપરક્યુલમ કહેવામાં આવે. ઇટ ઇઝ સાઇટ ઓફ લિબરેશન ઓફ એન્થ્રેઝોઇડ સેલ, એટલે કે જે અપરક્યુલમનો આ ભાગ છે એ ભાગ અંદરથી એન્થ્રેઝોઇડ સેલના લિબરેશન માટેની સાઇટ છે, એટલે કે જગ્યા છે. ત્યાંથી બધા એન્થ્રેઝોઇડ સેલ છે એ લિબરેટ થશે. એન્ડ્રોગોનિયલ સેલ undergo metamorphosis or differentiation, એટલે કે વિભેદન, જેનું ગુજરાતી થશે વિભેદન. વિભેદન કોને કહેવાય, અથવા તો ડિફરન્શિએશન અથવા તો મેટામોર્ફોસિસ કોને કહેવાય, તો કે કોઈ પણ સેલ છે એ પોતાના કાર્ય અનુસાર કોઈ પણ નિશ્ચિત આકાર અને નિશ્ચિત સ્વરૂપમાં પર્ટિક્યુલર શેપમાં કન્વર્ટ થાય. ઇફ સેલ કન્વર્ટ ઇન્ટુ પર્ટિક્યુલર ઇન શેપ અકોર્ડિંગ ટુ ધેર ફંક્શન, એટલે કે ફંક્શનના આધારે એ કોઈ પણ સ્વરૂપમાં કન્વર્ટ થાય. જે અહીંયા એન્ડ્રોગોનિયલ સેલ છે એ એન્ડ્રોગોનિયલ સેલ પોતાના ફંક્શન પ્રમાણે આ રીતના શેપમાં કન્વર્ટ થશે. તો એ પ્રક્રિયાને વિભેદન એટલે કે ડિફરન્શિએશન અથવા તો મેટામોર્ફોસિસ કહેવાય. એટલે કે એન્ડ્રોગોનિયલ સેલ અંડરગો મેટામોર્ફોસિસ અથવા તો ડિફરન્શિએશન અથવા તો વિભેદનની પ્રક્રિયા દ્વારા કેમાં કન્વર્ટ થશે, સિંગલ સેલ બાયફ્લેજેલેટ એટલે કે બે ફ્લેજેલા ધરાવતા સિંગલ સેલ્યુલર અને યુનિન્યુક્લિયેટ એન્થ્રેઝોઇડ સેલમાં કન્વર્ટ થશે. એટલે કે જે અહીંયા મેચ્યોર એન્થેરિડિયમમાં બધા એન્ડ્રોગોનિયલ સેલ છે, એન્ડ્રોગોનિયલ સેલ મેટામોર્ફોસિસ પ્રક્રિયા દ્વારા આવા એન્થ્રેઝોઇડ સેલમાં કન્વર્ટ થશે. એટલે કે જ્યારે આ એન્થેરિડિયમ મેચ્યોર થઈ જશે, એટલે કે થઈ જશે ત્યારે એની અંદર બધા સેલ છે એ બાયફ્લેજેલેટ એન્થ્રેઝોઇડ સેલમાં કન્વર્ટ થઈ જશે. જ્યારે મેચ્યોર થઈ જશે ત્યારે અહીંથી આ ભાગ બ્રેકડાઉન થઈ જશે અને અહીંથી એન્થ્રેઝોઇડ સેલ લિબરેટ થઈ જશે, જે આગળ આપણે ડીપમાં ભણીશું. અત્યાર સુધી આપણે અહીંયા રાખી મેલ બ્રાન્ચ એન્થેરિડિયોફોર અને આવતીકાલે જોશું ફિમેલ બ્રાન્ચ આર્ચીગોનિયોફોર. થેન્ક યુ.